વિરોચનનગર ગામ સાણંદ વિધાનસભા વિસ્તારમાં આવેલું છે. ગામમાં કુલ 7 બૂથ કાર્યરત છે. તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ બીએલઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મુસ્લિમ વિસ્તારમાં આવેલા બૂથ નંબર 3 થી 7 માટે અંદાજે 500 થી પણ વધુ ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, જેમાં મતદાર યાદીમાં નામ રદ કરવાની માંગ કરાઈ છે. ગામના આગેવાનોનો આક્ષેપ છે કે આ તમામ ફોર્મ ભરનાર અરજદારો પૈકી એક પણ વ્યક્તિ ગામના સંબંધિત બૂથ વિસ્તારમાં રહેતી નથી. ઉપરાંત અરજદારો દ્વારા ગેરહાજર અથવા કાયમી સ્થળાંતર દર્શાવી નામ કમી કરવાની અરજી કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારનો પુરાવો રજૂ કરાયો નથી. આ મામલે અરજદારો કોઈ પણ ચોક્કસ રાજકીય પક્ષના ઇશારે કાર્યરત હોવાનું આવેદનમાં જણાવ્યું છે. ખોટું એકરારનામું કરવામાં આવ્યું હોવાના આધારે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. ગામના પ્રતિનિધિઓએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે જ્યાં સુધી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી બૂથ નંબર 3 થી 7ની મતદાર યાદી યથાવત રાખવામાં આવે. સાથે જ જેમના નામ રદ કરવા માટે વાંધા રજૂ કરાયા છે તેની નકલ પણ આપવાની માંગ કરવામાં આવી છે, જેથી જરૂર પડે તો હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકાય. આજે તારીખ 19/1/2026 ના રોજ અમો વિરોચનનગર તથા દોદર ગામેથી મુસ્લિમ આગેવાનો સાણંદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ તથા પ્રાંત સાહેબની રૂબરૂ મુલાકાતે આવેલ અને એક આવેદનપત્ર આપેલ. એ આવેદનપત્રની અંદર અમોએ મુખ્યત્વે જણાવેલ કે સરકારશ્રી દ્વારા જે ચૂંટણી પંચ આયોગે એસઆઈઆરની કામગીરી ચાલુ કરેલ છે, તે કામગીરીમાં અમુક વ્યક્તિઓ પોતાનો હક અધિકાર ન હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને મતો રદ કરવા માટે વાંધો લીધેલ છે. ખરેખર તેઓની આ ફોર્મ નંબર 7માં મુખ્યત્વે એવું જણાવે છે કે સ્થળાંતર કરી ગયેલ છે. ખરી હકીકતે તેમને ખબર જ નથી કે લોકો ત્યાં છે કે નહીં, પરંતુ આ એક મતદારોને હેરાન કરવાની કામગીરી કરી રહેલ છે. ખરેખર ભારતીય સંવિધાને દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલ છે, જેથી અમારો મત અધિકાર છીનવાય નહીં, તેમજ આવા વ્યક્તિઓથી નિર્દોષ માણસો હેરાન ના થાય, તેમજ ચૂંટણી પંચની કામગીરીમાં રૂકાવટ ના થાય અને સરકારી અધિકારીઓનો સમય ના બગડે, તે હેતુસર આવા વ્યક્તિઓને શોધખોળ કરી પકડી મંગાવી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે. આજે અમે વિરોચનનગર ગામથી મુસ્લિમ સમાજ વતી ગામના આગેવાનો સહિત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે. અમારા ગામમાં 5 થી 7 જણાએ 500-600 માણસોને વિરુદ્ધ નામ કમી કરવા માટેની અરજી આપેલ છે, જે પુરાવા વગર ને ખોટી છે. એના માટે બીએલઓને દબાણ કરવામાં આવે છે. માટે અમારે જ્યાં સુધી ચોખવટ થાય ને અમને સાંભળવામાં ના આવે ત્યાં સુધી અમારા કોઈના પણ નામ કમી થવા જોઈએ નહીં, અને આ અંગે જો અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું. જીડીસી ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોરા, સાણંદ.